ચાલો બાળકો, આજે આપણે બીજી એક વાર્તા કલાકારની ભૂલ જોઈએ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. તેનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને ખબર પડી કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલ ચોર પણ ભાગી ગયા હતા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો, હવે ગમે ત્યારે મારું મૃત્યુ આવશે, મરવું તો પડશે જ. મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક યુક્તિ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા માટે યમરાજે પોતાના દૂતને મોકલ્યો હતો. દૂત મોહનના ઘરે આવ્યો. જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ. થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી. દૂત તો પાછો ચાલ્યો. મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં જ એક તો જીવતો મોહન છે જ. જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર તો છો, કલાકાર છો, મૂર્તિ સજવાના નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિની કિંમત સાવ તુચ્છ છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. તે એકદમ બોલી ઉઠ્યો. હે, શી ભૂલ છે? દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.